રાજકોટમાં પોલીસ કર્મચારીને વ્યાજખોરોએ ધમકી આપ્યાનો આરોપ। પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવને ધમકી મળ્યાનો આરોપ છે। કૃપાલસિંહના ભાઈએ લીધેલા રૂપિયા ઉપર ધમકી મળ્યાનો આરોપ। કૃપાલસિંહના ભાઈએ 1.35 કરોડ રૂપિયા વ્યાજે લીધાનો દાવો છે। 9મી જૂનના રોજ કૃપાલસિંહના ભાઈ મહાવીરસિંહે આત્મહત્યા કરી હતી। મહાવીરસિંહે લીધેલા રૂપિયાથી પરિવાર અજાણ હોવાનો દાવો। સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ વિરુદ્ધ ફરિયાદ થઈ। પ્રદ્યુમનનગર પોલીસની ફરિયાદના આધારે તપાસ શરૂ। રાજકોટની અંદર વ્યાજખોરોનો ત્રાસ। સુરેન્દ્રનગરના વ્યાજખોરોએ પોલીસમેનને ધમકી આપી હતી। જોઈ શકાય છે કે પોલીસમેન છે તેઓ અત્યારે એ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા। સમગ્ર બનાવને લઈને અત્યારે જે મહાવીરસિંહ સિંધવ જે છે મહાવીરસિંહ સિંધવ છે તેમના પરિવાર તેમના ભાઈ છે તે રાજકોટ પોલીસમાં ફરજ બજાવે છે। તેમને સાથે વાત કરી તમને ફરિયાદ શેની કરી તમે ફરિયાદી તો ખાલી ફરિયાદ શેની કરી તમે ખાલી પ્રાથમિક માહિતી આપો તમે ફરિયાદી છો કૃપાલભાઈ ફરિયાદ શેની કરી તમે કૃપાલભાઈ ફરિયાદ શેની કરી છે તમે ફરિયાદી તો શેની ફરિયાદ છે કૃપાલભાઈ એવું છે ને હા કૃપાલભાઈ ચોક્કસ વ્યાજખોરોનો ત્રાસ સૌરાષ્ટ્રની અંદર વધતો જાય છે। આજે રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવ છે તેઓ અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ જે દાખલ કરી છે। મોટા ભાઈએ લીધેલા વ્યાજે રૂપિયા ચૂકવવાની ધમકી મળી હતી। અમદાવાદના હાઈ પ્રોફાઇલ જે કેસ મહાવીરસિંહ સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધા હોવાનો દાવો વ્યાજખોરે કર્યો હતો। 9 જૂનના રોજ અમદાવાદની અંદર જે મહાવીરસિંહ સિંધવ છે પોતાના ફ્લેટની અંદર આત્મહત્યા કરી હતી। મૃતકે લીધેલા પૈસા પરિવાર અજાણ હોવાની વાત સામે આવી હતી। પોલીસમેનને ધમકીઓ મળતા તેમને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે। બેસણાના દિવસે વ્યાજખોરો ટોળા લઈને આવ્યા હતા અને પૈસા બાબતે જે ધમકીઓ આપી હતી। સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ વિરુદ્ધ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન। વ્યાજખોરોની એટલી હિંમત કે પોલીસમેનને તેમને વ્યાજે જે તેમના ભાઈને પૈસા આપ્યા હતા મૃતક મહાવીરસિંહ સિંધવ ખૂબ મોટું નામ તેમને રૂપિયા આપવાનો દાવો કર્યો છે વ્યાજખોરોએ સુરેન્દ્રનગરની અંદર। અને મહાવીરસિંહ સિંધવના ભાઈ કૃપાલસિંહ રાજકોટની અંદર ફરજ બજાવે છે તેમને ધમકી અને તેમના પરિવારને ધમકી આપી હતી। સમગ્ર મામલાને લઈને રાજ્ય સરકાર રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ છે તેમના દ્વારા વ્યાજખોરો સામે તવાઈ બોલાવવાની જરૂરિયાત છે। કેમ કે એટલી બધી હિંમત છે કે પોલીસમેનને વ્યાજખોરો દ્વારા ધમકીઓ આપવામાં આવી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરી પછી તમને જાણકારી આપીશ। પછી એ છે ફરિયાદની દાખલ કરેલી છે પછી જાણ કરીશ। મારા ફાધરને એમની સાથે વાત કરી।